સમયનું મહત્ત્વ નથી, પણ જેનું મહત્ત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે. સફળ લોકોની ચમકથી જ મતલબ હોય છે, પણ જેને કેટલા અંધારા જોયા છે એ કોઈ જાણતું નથી. ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ વધારે સારું. સખત પરિશ્રમથી મળેલી જીતનો આનંદ કંઈક અલગ હોય છે. શાંતિ એ જીવનનો શ્રેષ્ઠ ઉપહાર છે. તેને મેળવવા માટે દરેક પ્રયાસ કરો. કોઈના દુઃખમાં સિંહ બનીને લડશો તો જીવનમાં હંમેશા વિજય તમારો જ રહેવાનો છે. જીવન એક પુસ્તક છે, જેને વાંચવાનું શીખો. દરેક પાનું એક નવો અનુભવ છે, તેને જીવનમાં જીવતા શીખી જાઓ. ક્યારેય નાનકડી શરૂઆતને અવગણશો નહીં. મોટું કામ પણ નાનકડા પગલાંથી શરૂઆત થઈ છે. કામ કરવાની શરૂઆત તો કરો, એક કામ મોટું થઈ જશે. સમય એ જીવનનું મૂલ્યવાન ભંડાર છે, તેને વાપરતા શીખો, નહીં તો તમારાથી દૂર થઈ જશે અને લોકો તમને વાપરતા થઈ જશે. મિત્રો, એટલે ધ્યાન રાખજો, સમય સાથે રહો. જ્યાં સુધી ભણતરનો ઉદ્દેશ્ય નોકરી કરવાનો હશે ને, ત્યાં સુધી સમાજમાં નોકર જ પેદા થવાના છે, આવા માલિક નહીં. કારણ કે ભણતરની સાથે સાથે ગણતર પણ હોવું જરૂરી છે. મિત્રો, આપની પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પણ સાહેબ, મેસેજ અને કોલ એમના જ આવે છે કે જેમને જિંદગીમાં આપણી કંઈક જગ્યા હોય છે, તેમને, બાકી નહીં. હંમેશા હસતા રહો મિત્રો. એક દિવસ જિંદગી પણ તમને હેરાન કરતાં કરતાં થાકી જશે કે આને કઈ વાતનું સુખ છે કે મારો દીકરો પાછો નથી વળતો. જે સરળતાથી મળે છે ને તે કાયમને માટે રહેતું નથી, અને જે કાયમ રહે છે ને એ સરળતાથી મળતું નથી. એટલે જે છે ને એ જેમ તેમ આપણને નથી મળ્યું. મિત્રો, એની સાથે તમે રહેતા શીખો. એક સારી વ્યક્તિ હોય ને મિત્રો, એ પોતાના વ્યક્તિત્વનું અને સામેવાળાના અસ્તિત્વનું હંમેશાને માટે માન જાળવી રાખે છે, એની નિંદા નથી કરતો. મુશ્કેલીઓ તો ફક્ત તમારા નબળા મનની રચના છે. એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવી વાળો. સુખ માત્ર એ લોકોને જ મળે છે જેઓ અન્યને સુખી રાખવાની કોશિશ કરે છે. બાકી આ દુનિયામાં એક વ્યક્તિ એવો તો બતાવો જે દુઃખી ન હોય. જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દરેકને તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય. કારણ કે લાગે તો હા, બાકી બાવળિયામાં ઘા હો મારા વાલા. મિત્રો, જેને પોતાની અંદર રહેલી ભૂલ નથી દેખાતી ને, એને બીજાની અંદરની રહેલી ભૂલ ક્યારેય દેખાતી નથી. એ સત્ય છે. કોઈ વ્યક્તિની જ્યારે આદત થઈ જાય ને અને એ રહી જાય ને, એ દુનિયાની સૌથી ખરાબ આદત છે. આ આદતથી દૂર રહ્યો, નહીંતર પોતાનું ભવિષ્ય બરબાદ કરવા માટે તૈયાર થઈ જાઓ. એવું ન સમજો કે આના વિના નહીં હાલે. અરે હાલે મારા વાલા, હાલે. આ દુનિયા છે મિત્રો, એ નથી જોતા કે પહેલાં તમે શું હતા, પરંતુ આજે એ જોવે છે અત્યારે તમે શું છો. જે છો ને એમાં જલસા કરો માલા વાલા, નહીતર ખોવાઈ જાઓ, અને ખોવાઈ જતા પણ વાર નથી લાગતી. જે લોકો તમારી લાગણીની કદર નથી કરતા ને, એ લોકોને અલવિદા કહી દેવામાં કોઈ બુરાઈ નથી મારા વાલા. કેમ કે ખબર છે, આજે હું એકલો છું ને તો કાલે ભીડમાં આવીશ, અને આજે ભીડમાં છું ને તો કાલે એકલો જઈશ. એટલે જે સમજે ને એની સાથે રહેવામાં મજા છે. લાગણીનો સમય કરતાં પણ વધારે મૂલ્ય છે. માત્ર એના પર ખર્ચ કરો જે આપણને સમજે. બાકી હાબુ લઈને જેમ હાબુ ભૂંહાઈ જાય ને, એમ લાગણીને પણ ભૂંગી નાખવાવાળા ઘણા બધા છે હો. આપેલું વચન અને કામ આવેલો માણસ, આ બે વસ્તુઓને જિંદગીમાં ક્યારેય ન ભૂલતા.
કારણ કે કાયમ આવ્યું હોય ને એ વ્યક્તિ છે એ વધારે કામ આવે છે મિત્રો. બાકી દૂરથી સલામ કરવાવાળા તો આ દુનિયામાં ઘરે ઘરે પડ્યા છે. કતાર લાગી હતી ચલણ બદલાવા માટે, પણ કોઈ તૈયાર નથી પોતાની આજની વલણ બદલાવા માટે. મિત્રો તમે તો બદલાઈને જોઈ જુઓ કેવી મજા આવે છે જીવનમાં, એ ખુદને ખબર પડી જશે હો. તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે તમારા લોકોના કામમાં આવો છો, બાકી નહીં થાય. જિંદગી એટલું તો શીખવાડી રહી છે કે સંબંધ બધા સાથે રાખો, પણ અપેક્ષા કોઈ પાસે નહીં. કારણ કે તમે આ બધો આખો વિડીયો જોયો ને, સાચું કહેજો, જોયો, પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો, બીજાને પણ કામ આવે. કારણ કે આ વિડીયો છે એ ઘણું બધું શીખવાડે છે. તમે સાંભળ્યું ને, ખબર છે ને? જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, જય જય હિન્દ.